શહેરની એક શાળામાં મોહન નામનો હોશિયાર વિદ્યાર્થી ભણતો હતો. તેની પાસે સમજશક્તિ સારી હતી, પણ એક આદત ખરાબ હતી. તે દરેક કામ કાલ પર ટાળતો. શિક્ષકે ગૃહકાર્ય આપ્યું તો મોહન વિચારતો, કાલે કરી લઈશ, આજે રમવા જાઉં. પરીક્ષા નજીક આવે તો કહેતો, હજુ અઠવાડિયું બાકી છે, પછી વાંચીશ. આમ ને આમ દિવસો, અઠવાડિયા પસાર થતા ગયા. કાલ ક્યારે આવી જ નહીં, કારણ કે જ્યારે કાલ આવતી ત્યારે એ પણ આ જ બની જતી અને મોહન ફરી તેને આગળ ધકેલતો. વાર્ષિક પરીક્ષાનો દિવસ નજીક આવ્યો. મોહન પાસે એક જ રાત બાકી હતી અને આખા વર્ષનો અભ્યાસક્રમ બાકી હતો. તેણે આખી રાત જાગીને વાંચવાની કોશિશ કરી, પણ કંઈ યાદ ન રહ્યું. પરિણામ આવ્યું ત્યારે તે નાપાસ થયો. તેના દાદાએ તેને પાસે બેસાડીને કહ્યું, બેટા, સમય કોઈની રાહ જોતો નથી. જે કામ આજે કરી શકાય તેને કાલ પર ટાળવાથી બોજ વધતો જ જાય છે. કાલ ક્યારેય નથી આવતી, હંમેશા આજ જ હોય છે. આ વાત મોહનના મનમાં કોતરાઈ ગઈ. બીજા વર્ષથી તેણે નિયમ બનાવ્યો, રોજનું કામ રોજ જ પૂરું કરવું. ધીમે ધીમે તેની આદત બદલાઈ અને પરિણામ પણ સાર. આજનું કામ આવતીકાલ પર ટાળશો નહીં, કારણ કે આવતીકાલ ક્યારેય નથી આવતી. જે છે તે ફક્ત આજ છે.